રાધે રાધે. કેમ છો બધાય? મજામાં? વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ રવીના ઇન ઇઝરાયલ. અમારે આજ છે શનિવાર અને સવાર પડે હું ઉઠે ગઈ, દાદી ઉઠે ગયા. સવાર એટલી 11 વાગ્યા, તમે જોવા ગયા પણ હું આગળ ઉઠી, મારે સવાર આગળ પડ્યું. આજ દાદી વહેલા ઉઠે ગયા હતા અને હું તાર ઉઠી હતી. જ્યારે દાદી ઉઠ્યા ને 7:30 વાગે ત્યારે હું ઉઠી, એને ફટાફટથી ચા નાસ્તો આપી દીધો. અને પછી મને સવારે ઉઠતા વેતનું એટલું માથું દુખતું હતું, કેમ કે કાલે રાતના મને નીંદર હેરખી નહોતી એવી, એટલી તો માથું દુખતું હતું. તો ઉઠતા વેતનું મેં દાદીને કીધું કે મને માથું દુખે, મારે હજે સૂવું. તો કે કંઈ વાંધો નહીં. મેં એને ચા નાસ્તો ને એની જે દવા હતી એ આપી દીધી. પછી હું પાછી સુવા વહી ગઈ. જોકે આડેડી મને એવી રીતના ન સુવા દે. આજ શનિવાર હતો અને કંઈ કામ નહોતું, એટલી મને સુવા દીધી. પછી મને એની એક ક્રીમ આપી, તો મને આ ને આખો ભાગ દુખતો હતો, તો મેં વાળમાં નહીં પણ આ સાઈડ ને નીચે બધામાં એ ક્રીમ લગાડે અને હું સુવે ગઈ. પછી સુવે ગઈ. હમણાં 11-11:30 વાગે ઉઠી. તો ઉઠીને તો મને એવું હતું, લાઈક હું પથારીમાં હતી ને ત્યારે મને થતું હતું કે આજ તો મસ્ત હું એમ ફ્રેશ થઈ ગઈ, માથું ટૂંકમાં ઉતરે ગયું. તો હું હે ને આજ બારોબાર જાય ને, તમને આ બાજુમાં મારે દરિયો છે, તો દરિયો આનતેન ઇઝરાયલનું બધું દેખાડત. પણ હું જીવી ઉઠી ને, તમને બારોબારનો સીન હમણાં દેખાડા, એટલો ભયંકર છે. ટૂંકમાં આપણી વાવાઝોડું ન આવવાનું હોય એ રીતના છે. તો પછી એ કેન્સલ કર્યો પ્લાન કે બારોબાર જાવ. દાદી પહેલાં તાર ન જવા દે, એમ કે આવવાનું તારે જવું, માંદું પડવું, આ તે ટૂંકમાં એ જ ખીચકાય. પણ હું એ નથી ઈચ્છતી કે આવા ટૂંકમાં આખી ધૂળ ઉડે એકદમ ને. આપણે વાવાઝોડાનું કેવું ટૂંકમાં વરસાદ આવવાનો એની પહેલાં કેવું ઓલું ભૂર જેવું આવે એ રીતના છે. તો બારોબાર તો નહીં છે ખબર, પણ આપણી થોડીક જૂની વાતો પણ આપણી સાંભળીએ. સારું, અત્યારે જ્યારે મારે નાસ્તો કરવાનો બાકી છે અને હું તમને બારોબારનું એમણે દેખાડા કે કઈ રીતના છે, કે હું ખોટું નથી બોલતી, હા શું કહું છું એટલે દેખાડા. તો સારું, હાલો, હું એવું થોડીક વાર પછી મળ્યા. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. મારા દાદી અહીંયા કરે છે નાસ્તો, ક્લેમન્ટીના. અને આ તમે જોવો હગો બારોબારનું વાતાવરણ. આમાં હું કઈ રીતના બારોબાર જા ને એમાં દરિયા કાંઠે. તો કઈ રીતના છે આ અચાનક છે. સવારે 7 વાગે હું ઉઠી હતી, તારા હું નહોતું, પણ આ અચાનક થી જવું થયું. અને માણસ આજ શનિવાર છે એટલે કોઈ જોવા જડતા ને, તમે જોવે હગો. તો આ રીતના હે, આવું વાતાવરણ હે. વોરનું તો કઈ એટલું હે નહીં, તો મેં તમને દેખાડ્યું નહીં કઈ રીતના હે. ટૂંકમાં એમાં બારોબાર નીકળ્યા જેવું તો હે જ નહીં. તો જોઈએ બારોબાર તો નહીં નીકળ્યા, પણ ઘેર જ કંઈક કરી. હાલો, કોઈને નાસ્તો કરવો હોય તો. મારા નાસ્તાની થઈ ગઈ તૈયારીઓ. ઓરેન્જ જ્યુસ છે અને તમને દેખાડા કાકડી છે, ટમેટું છે ને બ્રેડ છે ને આ છે એવાકાડાનું પેસ્ટ. રાતના છે ને હું 7:30 ખાઈ લા, ગમે જે ખાવું હોય. પછી નથી ખાતી. તો પછી આખી રાત સવારે મારે ઉઠીને નાસ્તો કરવો જોઈએ. આજ તો સવારે હું સૂતી રહી એટલે અટાણે 11-12 વાગવા આવ્યા. તો પછી એ વધારે ભૂખ લાગી એટલે હું ખાઈ લા. ત્યાં સુધી બાય બાય. પછી આપણી દાદી વાહે જઈએ અને દાદી હારી વાતું કરીએ, થોડીક વાર કામ વાતું કરે જોઈએ.
שתי אחיות בירושלים, אני איתן בקשר כל הזמן, חמודות. גורל. אני, היה לי באמת חבר טוב. אני עשיתי חיים, נסעתי הרבה מקומות. 20 מיליארד שקל בחודש. אז האוצר רוצה לעשות סיבוב על העובדים במגזר הפרטי בישראל, לחסוך כמה עשרות מיליוני שקלים. אחיות של אמא שלי, אני ואמא שלי היו 3 אחיות שבאנו פה לארץ. אמא שלי התחתנה פה עוד פעם. ברור, פגיעה קטלנית בכמה זירות שם. אנחנו מבינים כרגע שמדובר בשני נפגעים במצב קל עד בינוני, בניגוד לדיווח הראשוני על נער שנפצע קשה. אלמוג בוקר עדכן אותנו שביוסף אתם מדברים על פציעות קלות עד בינוניות, ואנחנו מקווים שאלה אכן מצבם של הפצועים. בכל אופן כך נראית הזירה באילת, ואם אכן מדובר ברסיסים, שברי ירות, הנה עוד משהו שממחיש על כמה גם הם עלולים להיות קטלניים. כן, נגיד שבחיל האוויר מתחקרים את האירוע הזה, מנסים להבין האם אכן היה יירוט מוקדם, ולאחר מכן גם התפוצץ הראש קרב ואז ראינו את הטיל פזיר, או שלמעשה הוא לא היה יירוט בכלל, מנסים להבין את זה עכשיו. צריך לומר כבר 11 דקות. હેલો, રાધે રાધે. તો તમે બધાએ મારા દાદીની વાતો સાંભળ્યું જ છે, પણ મને નથી લાગતું કે તમને કોઈની સમજાણું છે. કદાચ જે ઇઝરાયલમાં રહેતા હે અને મારા વિડીયો જોતા હે એને સમજાણી હે. તો દાદીને મેં બહુ વાતો કરી લીધી. અમે બે બપોરી હુએ ગયા હતા. અટાણે આજ મારો વિડીયો થોડોક મોડો આવ્યો છે, કેમ કે દાદી હુએ ગયા હતા એટલે પછી હું હુએ ગઈ હતી. મારા પાસે કંઈ કરવાનું હતું નહીં. તો હવે વાગ્યા 4:30 જેવું થયું. દાદીને પીવી ચા. તો હું દાદી માટે ચા બનાવવા અને મારે બનાવવી પાણીપુરી. મને મન થયું કેટલાય દી થયા, 3-4 દી થયા પાણીપુરી બનાવવાનું મન થયું હતું. તો આજ હું ફાઇનલી પાણીપુરી બનાવવા. તો મેં એવામાં સણા પલાળી દીધા અને બફા મૂકી દીધા, કેમ કે કલાક પહેલાં પલાળ્યા હતા. તો આઈ થિંક એવું મસ્ત જ બફાઈ જાય, એની વાંધો આવે. તો બફા મૂકી દીધા. બટેટા ઓલમોસ્ટ બફાઈ ગયા. અને બીજું કહું, મારે ખાસ હું ક્યાંય ટૂંકમાં બીજા મલક બધા હાથ જાતના પાણી તો નહીં બનાવું, પણ એક તો ઓલું એવરેસ્ટનું મસાલાનું પાણી આવે, પેકેટ આવે, એ તો બનાવી લીધું. અને ફુદીનાવાળું ને ધાણાવાળું ને લસણવાળું એ બનાવી. અને બીજું આઈ થિંક આંબલીવાળું મને એટલું ભાવતું નથી, એટલે વિચાર ને કદાચ નહીં બનાવવા, પણ 2 પાણી બનાવી તો જોઈએ. અને હા, દાદી એ કહેતા હતા કે મારે એની 2 છોકરા છે, એક દીકરી અને એક દીકરો. તો દીકરો મોટો છે અને દીકરી નાની છે. તો એ બેયની ખુદના ઘર છે, કેમ કે ઇઝરાયલમાં ઘર લેવું એટલે બહુ મોંઘું આવે. તો કે બેયની ખુદના ઘર છે, તો મારે એ કંઈ ઉપાધિને હું જ્યારે દાદીના જે દાદા હતા એ લાઈક લગ્નના 30 વર્ષ થયા, એટલે એ બે 30 વર્ષ ભેગા રહ્યા, એટલે 65 વર્ષની દાદા ઓફ થઈ ગયા. એ પછી દાદી અટાણા સુધી એકલી જ રહી. તો દાદી કહે કે મેં એને બેની હેલ્પ કરી. હું તે એ દાદી આમાં નોકરી કરતા, શિક્ષક હતા, સ્કૂલમાં નોકરી કરતા. તો એ કે ત્યાં મારા પાસે જે પૈસા હતા એ ટાઈમમાં, જેટલા મારા પાસે ખુદનું ઘર છે એટલે મારે પછી એકલી નહીં કે એટલા ખર્ચા નહોતા. તો એ કે મેં મારા 2 છોકરાઓને બેયને થોડા થોડા પૈસા દીધા. એ પૈસામાંથી 2 ઘર લીધા. જોકે આખા રૂપિયા નહોતા ભર્યા, પછી કે એના પગારમાંથી ભરતા ગયા, થોડા ઘણા એના પાસે ઉતારી નાખ્યા. તો એ કે બે પાસે ઘર હે તો મારે ઉપાધિ નથી. કે નકર એક મોટો પ્રશ્ન હે, ઇઝરાયલમાં ઘર લેવું એટલે બહુ વધારે પૈસાનું આવે. 2-3 મને નથી ખબર કેટલાનું આવે, પણ ખબર નહીં વધારે પૈસાનું આવે. એટલે દાદી એ વાત કરતા હતા કે 2 પાસે ઘર હે. અને એની જે છોકરી હતી એને 3 છોકરીઓ હે. અને એમાં એની 3 છોકરીઓમાંથી 2ના લગ્ન થઈ ગયા ને એક 22 વર્ષની હે. એકના લગ્ન થઈ ગયા ને એકના હમણાં આવતા મહિને હતા, એપ્રિલમાં. પણ આ યુદ્ધને લીધે પોસ્ટપોન કર્યા, નહીં કરે એવી કે. તો દાદી એ પણ કહેતા હતા કે એવા યુદ્ધને લીધે કે
લગ્ન નહીં થાય. તો મેં કીધું કે તમે અહીં થોડાક ઘરના થોડાક જણ આપણે કેવું હોય કે આ કોરોના નહોતો તો થોડા આપણે કરે લેતા. તો મેં કીધું એ રીતના ન હાલે. તો કે ના એ કે એ રીતના નહીં હાલે કે ટૂંકમાં ના પાડે કે પછી એવી ખબર નહીં ગવર્મેન્ટ ના પાડતી હોય કે પછી એના ઘરના ટૂંકમાં કોઈની હોય શોખ કે ભાઈ અમારે ધીમે ધીમેથી કરવા. તો એવું કઈ રીતના હોય દાદી કહેતા હતા કે એ રીતના ના પાડે એ રીતના નહીં થાય કે. તો એ કે પોસ્ટપોન થયા કે અને એક બીજી છોકરી હે એ નાની હે કે એ વાત કર્યું. અને એને કે મારે છોકરાઓની 3 છોકરા હે, 2 દીકરીઓ હે ને 1 દીકરો હે. તો મોટી દીકરી ડોક્ટર હે, જીણકી દીકરી એ પણ ટીચર હે અને છોકરો ખબર નહીં કામ કરતો એ મહેનત પૂછ્યું એ કંઈ દાદી બોલાય નથી. તો એવી રીતના વાતો કરતા હતા. અને દાદી એ કે મારો હસબન્ડ જ્યારે ઓફ થઈ ગયો એ પછી આ વિદેશમાં તો એ નોર્મલ હોય ટૂંકમાં ડિવોર્સ થઈ જાય કે હસબન્ડ ઓફ થઈ જાય કે ટૂંકમાં છોકરા હોય તો એ પાછા લગ્ન કરે. તો મેં કીધું તમે લગ્ન ન કર્યા? તો કે ના એ કે મેં લગ્ન ન કર્યા કે પણ મારે કે એક છોકરો હતો, એક દાદા હતા. તો અમે 30 વર્ષ લગ્ન વગરના ટૂંકમાં ફ્રેન્ડ રહ્યા હે, ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો બોયફ્રેન્ડ હે. તો એ રીતના દાદી એની લાઈફ શેર કરતી હતી. બસ એ જ હતું. અને દાદાના વખાણ કરતી હતી કે બહુ સારો માણસ હતો અને એક માંદા હતા એમાં એ ઓફ થઈ ગયા 50 વર્ષના. તો એ રીતના વાત કરતી હતી ને મને કે એક દી આપણી જ્યારે આ બધું થોડુંક શાંત થઈ જાય ને ત્યારે હું તને મારી દીકરીને ઘેરે લઈ જાય અને મારા દીકરાને ઘેરે લઈ જાય. તો હવે મારે દાદી ભેગા જાજા દીને 15-16 દી હે. તો જોઈએ જો એટલું યુદ્ધ ને બધું નહીં હાલતું હોય તો જાય હું પણ, બાકી યુદ્ધ ને હાલતું હે તો જોઈએ હવે કંઈ મને નથી ખબર. તો એ રીતના દાદી વાત કરતા હતા. તો થોડીક વાર વાતો કર્યું અને આજ વાતાવરણ હજી બહાર એવું જ છે જે રીતના મેં તમને હવારી દેખાડ્યું એ રીતના જ. એટલે ફૂલ પવન ને હે એટલે બારોબાર જવાનો તો કોઈ ચાન્સ જ નહોતા. તો હું પછી બપોરે હુવા ગઈ અને બસ એ કર્યું. ઘેર મારા મમ્મી પપ્પા એની વાત કરી થોડીક વાર. આજ શનિવાર મીન્સ કે આપણે આપણા ફેમિલીની ટાઈમ દે હગીએ, આપણે ટૂંકમાં આરામ કરે હગીએ એ રીતના હોય. આ દીતા આ લોકોનું કંઈક ને કંઈક કામ નીકળે જાય તો આપણી એટલું ટૂંકમાં આપણું કંઈ કામ હોય તો પહેલાં કરવું પડે પછી આપણી આ દાદી ફેમિલીમાં તો વાત થાય જ. એવું કંઈ નથી કે ભાઈ નથી થતી, પણ જે આપણી એક મસ્ત આરામથી ઘરમાં બેઠા આપણા રૂમમાં બેઠા બેઠા કરતા હોય એ રીતના ન કરે હગીએ કે ગમે ત્યારે બોલાવે ગમે ત્યારે કામ હોય તો એ રીતના હતું. તો બસ આજનો દી આખો આરામમાં જ ગયો. અને વિડીયો પણ આજ હું લેટ મૂકી તો કાલે બધા જોઈ લેજો. આજ જો ઘણા હુએ ગયા હે મારા વિડીયાનો ન આવે તો કાલે બધા જોઈજો. મારી પાણીપુરી થઈ ગઈ રેડી. મેં પાણીપુરી બનાવી નાખી ને મેં હમણાં સાખી હે કરી મસ્ત બની. જો કોઈને ખાવી હોય તો આવો. અને વિડીયો આજ થોડોક મોડો આવે તો બધા કાલે જોજો અથવા હુએ ગયા હોય તો પણ પૂરો જોજો. અને થેન્ક યુ બધાના કમેન્ટ્સ ને લાઈક ને જે તમે બધા જોવો એ બદલ બધાનો દિલથી થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવા નવા વિડીયો જોતા રહેજો આગળ પણ. તો હવે મારો વિડીયો પૂરો કરા અને મને લાગી ભૂખ કેમ કે મારો જીવ છે પાણીપુરીમાં તો હું ખાઈ લા. કેટલા ટાઈમથી બનાવું કરતી હતી પણ એકલા હોય ને તો કાં થાય કે ભાઈ હાલો નહીં એકલી હે નથી બનાવવું આરો થાય. દાદીનું કંઈક પડ્યું હોય તો ખાઈ લા પણ આજ ફાઇનલી હિંમત કરે ને બનાવી તો હું ખાઈ લા. બાય બાય. રાધે રાધે. ખુશ રહ્યો, ખુશ રહેવા દો. અને કાલે પાછા નવા વ્લોગમાં મળીએ. રાધે રાધે.